વાર ઘટનાઓ દ્વારા ભગવાન જ્ઞાન આપતા હોય છે. જ્યારે માણસ પુસ્તકો દ્વારા ન મેળવે તો ભગવાન સંજોગો અને ઘટનાઓ દ્વારા શીખવાડી. અને આને ભણાવો જ છે તો કામ કરવું શું? અને એટલા માટે આમ થાય. એટલે ભગવાન આગળ પણ આપણે બોલીએ ત્યારે બહુ વિચારીને બોલીએ. પ્રભુ કરવું તો બહુ છે, પણ આ કામમાંથી ટાઈમ નથી મળતો. મંદિરે આવવું છે, સેવા કરવી છે, સેવા પાઠ કરવા છે, બધા સત્કાર્યમાં ટાઈમ નથી, ફસાયેલો છું જોબમાં. તો ભગવાન તો ભોળા છે, ખરેખર એને એમ થશે કે આ બિચારો જોબમાં ફસાઈ ગયો છે, લાવ છોડાઈ દો. તો સાવ ફ્રી કરી દેશે. એના કરતા પ્રભુને કહો કે મહેનત કરીને આનંદ આવે છે, ઘર બાર ચાલે છે, જ્યારે મોકો મળશે તારી પાસે આવી જશે. એક ભાઈને અમે કાયમ કહેતા કે માળા કર તો કે ના, ટાઈમ જ નથી. ટાઈમ એટલામાં પડ્યા તો હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. તો ડોક્ટરે એટલો સરસ પાટો બાંધી આપ્યો, અહીંયા પાછું ગળામાં પેલું લટકતું ને આટલી આંગળીઓ ખુલ્લી. મેં કીધું લે ગૌમુખી ને હવે ફેરવે રાખ, કોઈ ડિસ્ટર્બ નહીં કરે. આપણે ન કરીએ તો ભગવાન સંજોગો કરીને કરાવે. એટલું સરસ સમજાણે ગૌમુખી ના આમ પ્રોપર પાટો બાંધો. અને એટલા માટે ઠાકોરજી આગળ બોલો ને તો પ્રભુ તો ભોળા છે, એમ થાય કે એ સિરિયસલી લઈ લે તમારી વાત. એમને એમ થાય કે આને મારી પાસે આવું છે ને આ જોબમાં ફસાઈ ગયો છે. અને એટલા માટે પ્રભુ આગળ જયારે વિનંતી કરો ત્યારે વિચારીને કરવી. એમ તો એ અંતર્યામી સમજતાનામ ભાવમ જાનતિ માનસ. ફ્રી થઈને સત્કાર્ય કરીશ એવી રાહ ન જોઈ. માણસ વ્યસ્ત હોય ને ત્યારે જેટલું કામ કરી શકે ને તો સાવ ફ્રી હોય ત્યારે નથી કરી શકતો. એટલે તો એમાંથી સમય ગોતી લેવાનો, કાઢી લેવાનો, કરી લેવાનો. અહીંયા જયારે સર્ગ લીલાની વાત આવી 33 અધ્યાયમાં બે પ્રકારની સૃષ્ટિની વાત કરી, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. બે પ્રકારનું સર્જન ભગવાને કર્યું છે. એક છે દૈવી સર્ગ, જે સત્કાર્યો ભક્તિ એમાં લાગે. બીજો આસુરી સર્ગ, જે કેવલ સંસાર ચલાવવા માટે જ ભગવાને પ્રગટ કર્યું છે. આ બે પ્રકારની સૃષ્ટિ છે જ. ઘણા લોકોને તમે ગમે તેટલું સમજાવો પણ એને ભગવાન સમજમાં જ ના. એની પાસે દરેક વાતનો એક લોજિક હોય છે. જો ઘણીવાર બુદ્ધિની તીક્ષ્ણતા આપણા અકલ્યાણનું કારણ પણ બની જતું હોય છે. જ્યારે બહુ લોજિકલ તમે થઈ જાઓ ને અને દરેક વસ્તુનો લોજિક ગોતી આવો પછી તમારું કલ્યાણ થવું દુષ્કર થઈ. કારણ કે અમુક વસ્તુઓ શ્રદ્ધા રાખીને સ્વીકારવી પડતી હોય છે. અને જ્યારે સ્વીકારો ને માર્ગે ચાલો ત્યારે તમને એનો અનુભવ થતો હોય છે. આ તો કરતા કરતા સમજાય, પણ કોઈ એવી શરત રાખે કે સમજાઈ જાય પછી જ કરું, તો ભગવાન એવો છે ને કે સમજવામાં અનેક જન્મો નીકળી. કરવા લાગશો તો સમજાવવા લાગશો. ભગવાન એ કેવલ જોવાનો ને સાંભળવાનો વિષય નથી, ભગવાન એ સમજવાનો વિષય છે. ભગવાન એક સૂઝ છે જે આપણી અંદર પ્રગટ થાય છે શ્રદ્ધા દ્વારા. અને જ્યારે ભગવત્તાનો અહેસાસ થાય, જો ભગવાન દેખાય ત્યારે જ એને માનો એવી શરત રાખશો તો એની જરૂર જ નથી. ભગવાન નથી દેખાતો તો ભગવત્તાને જોઈને એને માનવાની શરૂઆત કરી. જેમ બપોરના 12 વાગે કોઈ તમને એમ પૂછે શું સૂરજ ઉગી ગયો, ત્યારે તમે કોઈ એક મિનિટ ઉભા રહો, બારીની બહાર આમ સૂરજ સામે જોઈ પછી સૂરજને દોખો પછી હા ઉગી ગયો છે, પછી એમ કહો ના, ચારે બાજુ એનો પ્રકાશ પથરાયો છે એટલે તમે કહો હા સૂરજ ઉગી ગયો, કારણ એનો પ્રકાશ છે. એ પ્રકાશને જોઈને તમે સૂરજ પર ભરોસો કરો છો તો ભલે ભગવાન ન જુઓ તો વાંધો નહીં, પણ ચારે બાજુ ફેલાયેલી એની ભગવત્તાને જોઈ એ ભગવાન પર ભરોસો કરો. આ કેવી ભગવત્તા વ્યાપેલી છે, વિચાર તો કરો. ક્યાં માણસ કઈ રીતે જન્મે છે, કઈ રીતે જીવે છે, કઈ રીતે એની શ્વાસો ચાલે છે. તમે શ્વાસ લો છો, 10 પ્રાણાયામ કરો તો થાકી જાવ છો, અને 60 વર્ષથી શ્વાસ લેતા આવે ક્યારે થાક લાગે? એમ થાય કે આ 60 વર્ષ લાવો ને અડધો કલાક આરામ કરી લો તો કાયમનો આરામ થઈ જાય. થાય આ તો ચાલી રહ્યું છે, જીવાઈ રહ્યું છે, જોવાઈ રહ્યું છે, સંભળાઈ રહ્યું છે. આ બધું તો ભગવાન ચલાવી રહ્યું છે. તો એ કરનારો છે, એ વિવેક, એ સમજો. એ વાત સર્જનમ સર્ગ, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. વિદુરજી જ્યારે અપમાન કર્યું દુર્યોધને, થયું કે હવે આ દુષ્ટનું અન્ન ખાવું નથી. મહેલ છોડી યમુનાજીના કિનારે કુટિયા બનાવીને રહે. વિદુરજી ને સુલભાજી પ્રભુની ભક્તિ કરે છે. પ્રભુને
પધારવાનો સમય થયો છે. કારણ કે પ્રભુ ઈચ્છે છે કે યુદ્ધ ન થાય. પ્રભુએ છેક સુધી કોશિશ કરી છે કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ ટળી જાય. બહુ બનાવવાની કોશિશ. છેલ્લે ભગવાને કહ્યું કે હું દૂત બનીને આવું, દુર્યોધનને સમાધાન કરું અને યુદ્ધ ટાળું. પણ જ્યારે માણસની બુદ્ધિ બગડે છે ને, ત્યારે એને ભગવાન પણ સમજાવી શકતા નથી. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતી પહેલે હર લે. એટલે જ કહ્યું તુલસીદાસજી કે પ્રભુ જેને દુઃખ આપવાના હોય ને, એની બુદ્ધિ પહેલા લઈ. બુદ્ધિ નાશાત પ્રણશ્ય. ગીતાજીમાં તો આખો ચાર્ટ આપ્યો ને કે એક ખોટો વિચાર માણસના પતન સુધી એને લઈ જાય છે. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપદ નિધાના. એ દુર્યોધનનો પક્ષ, એક પાપીનો પક્ષ લઈને કેટલા પુણ્યશાળી જીવાત્માઓએ પણ મૃત્યુને ભેટવું પડ્યું મહાભારત. જોયું તો ખરા. એટલે માણસ ખોટાના પક્ષે ઉભો રહે ને તો પણ પતનનો ભય હોય છે. એક દુર્યોધનનો પક્ષ, કારણ કે બધા ગાદીને બંધાયેલા રહ્યા પણ ધર્મ અને અધર્મનો વિચાર નથી. મહાભારતના યુદ્ધમાં તમે વિચાર કરો કેવી વિચિત્રતા. એક બાજુ 11 અક્ષોહિણી, એક બાજુ 7, અને કૌરવ પક્ષે કેવા કેવા લોકો. 3 તો એવા છે કે જે અમર છે. અશ્વત્થામા, બલિર વ્યાસો, અનુમાસો, વિભીષણ, કૃપા, પરશુરામશ્ચ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય પણ કેવા, અને ભીષ્મજી કેવા કે જેને ઈચ્છા મૃત્યુનું વરદાન. એટલે આવા લોકો એ છે કે જેને કોઈ મારી જ ના શકે, અમર છે. બધા જ જાણે છે કે જીતવાના તો પાંડવો છે, કારણ કે એમની જોડે કૃષ્ણ છે. જેટલા બળશાળી લોકો સામે છે અને બધાને ખબર છે કે અમે હારવાના છે. અને સાધારણ દ્રષ્ટિ વર્ગીકરણ કરવા જાવ તો બધી જ સંભાવના એવી છે કે કૌરવો જ જીતે, બધી જ સંભાવના. અને એટલા માટે સંખ્યા અને બળથી નથી જીતાતું, કૃપાથી જીતાય છે. ભગવાનને જેણે પોતાના પક્ષે રાખ્યો છે, વિજય એનું જ થાય છે. જે વચન અર્જુન બોલી રહ્યો છે, શરૂઆત ગીતાજીની થી, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકૃવત સંજય. ધૃતરાષ્ટ્ર બોલે મારું અને તારું. એ જ વાત મોહ રૂપે અર્જુનના મનમાં આવી. અને અર્જુન કે મારા ઊભા છે અને એમને કેમ મારું? ભગવાનને આશ્ચર્ય થયું કે ધૃતરાષ્ટ્ર આની અંદર ક્યાંથી આવી ગયા? જે મારા તારાની વાત ત્યાં ધૃતરાષ્ટ્ર કરે છે, જે અંધ છે, થોડા સમયમાં એ જ વાત અર્જુનના મુખે સાંભળી. આ તો મારા સ્વજન ઉભા છે, મારા પિતામાં, મારા બંધુઓ, મારા સખા, મારા વડીલો, એમને કેમ મરાય? ભગવાન કે અહીંયા તું મારું તારું કરવા નથી આવ્યો, અહીંયા તો ધર્મ અને અધર્મનું યુદ્ધ ચાલે છે. મને તને જીતાડવામાં કોઈ રસ નથી. ધર્મ હમણાં તારા ખભે ઉપર બેઠો છે એટલે તારા પક્ષે ઉભો છે. અને 2 પ્રકારનું અજ્ઞાન આવ્યું અર્જુન. એક તો હું મારીશ તો મરી જશે, અને બીજો અહંકાર શું આવ્યો? હું નહીં મારું ને તો બધા બચી જશે. અરે તું નથી બચાવનારો, તું નથી મારનારો, આ બંનેમાં તારો અજ્ઞાન છે. એટલે ભગવાન છેક સુધી કોશિશ કરે છે યુદ્ધ ન થાય. કારણ કે ભગવાનને એક વસ્તુ ગમતી નથી, અને એ છે ક્લેશ. જો કૃષ્ણદાસ મેઘન એકવાર મહાપ્રભુજીને પ્રશ્ન કરે કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે, ત્યારે મહાપ્રભુજી બહુ સુંદર ઉત્તર આપ્યો. પ્રભુને 2 વસ્તુ ગમે છે. એક, પ્રભુને માખણ બહુ પ્રિય છે, અને બીજું, ઠાકોરજીને એમના ભક્તો બહુ વાલા છે. અને પ્રભુને 2 વસ્તુ નથી ગમતી. એક, ધુમાડો ઠાકોરજીને નથી ગમતો, અને બીજું, ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. એટલે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્લેશ ન થવો જોઈએ, કારણ કે પ્રભુને ગમતું નથી. ત્યાં આનંદ રહેવો જોઈએ. આપણા ઘરે પ્રભુ બિરાજ, આપણને એમ થાય કે મેં પહોંચાડ્યા ઠાકોરજીને એટલે સૂઈ ગયા, હવે સાંભળશે નહીં, જોશે નહીં, બોલશે નહીં. પણ એ સૂએ એવો નથી. એ તો તમને સાંભળતો જ હોય છે, એ તો તમને જોતો જ હોય છે. એટલે ભગવાન દેખાય, ભગવાન દેખાય, ભગવાન દેખાય, એની ચિંતા પછી કરજો. પણ ભગવાન મને દેખી રહ્યો છે એની ચિંતા પહેલા કરજો. એ દેખાય તો પછીની વાત, પણ એ દેખી રહ્યો છે એ યાદ રાખો ને તોય ઘણું છે. ખાલી એટલું યાદ રાખો, ભગવાન મને જુએ છે.
કારણ કે જ્યાં આપણને એવું થાય ને અહીંયા કોણ જોનારું છે, ત્યાં જ પાપની શરૂઆત થતી હોય છે. જે ભક્તે બીજી કોઈ સાધના ન કરો તો વાંધો નહીં, આંખો બંધ કરીને કલાક ન બેઠા રહો તો વાંધો નહીં, પણ આંખો ખોલીને એ રીતે જુઓ કે ભગવાન મને જુએ છે. બસ એટલું યાદ રાખીને જે જીવે એના હાથે ક્યારે પાપ નથી થતું. ભગવાન આવ્યા છે દુર્યોધન પાસે, નક્કી કર્યું છે કે હું મનાવવા જઈશ, અને ભગવાન આવી રહ્યા છે એટલે સમસ્ત નગરવાસીઓ ગામની બહાર આવીને ઉભા રહી ગયા છે. ભગવાન આવે છે. વિદુરજીને પણ સમાચાર મળ્યા. સુલભાજીએ કહ્યું કે મારે પણ પ્રભુના દર્શન કરવા જવું છે. વિદુરજીએ કહ્યું જરૂર આપણે જઈએ. અને ઝાડની આડમાં ઉભા રહી ગયા બંને, અને જ્યાં પ્રભુ પધાર્યા સ્વાગત થઈ રહ્યું છે, પુષ્પની વર્ષાઓ થઈ રહી છે. પ્રભુનો રથ આવ્યો. પ્રભુ બધાના નમસ્કાર ઝીલતા જાય, સ્મિત કરતા જાય, પ્રસન્ન થાય. આપણા ઠાકોરજી છે ને સદાય હસતા રહે છે. ઠાકોરજીનું મુખારવિંદ ક્યારે ચઢેલું પડેલું ઉતરેલું જોયું તમે? આપણા બધાના ચહેરા કેવા, ક્યારેક ચઢેલા હોય, ક્યારેક પડેલા હોય, ક્યારેક ઉતરેલા હોય, ક્યારેક બગડેલા હોય. અમારા ઠાકોરજી તો સદાય હસતા. એ મંદ મંદ સ્મિત અમારા ઠાકોરજીના મુખારવિંદમાં સદાય સદાય હસતા, સદાય પ્રસન્ન. આપણે પોતે રાજી રહીને પણ પ્રસન્નતાનું વાતાવરણ તો પથરાવી શકીએ. તમે સુખી ભલે ન હો પણ રાજી તો રહી શકો છો. જો ઘણીવાર આપણે રાજી રહેવું પણ સુખી થવા પર ડિપેન્ડ રાખીએ છીએ. દુઃખ સુખ ચાલે, પ્રસન્ન રહે. તમારો ચહેરો જોઈને કોઈને આનંદ થાય એ રીતે રહે. સાધારણ ફોટો પડાવવો હોય, ફોટો સારો આવે એના માટે ફોટોગ્રાફર સૌથી પહેલા શું કહે? સ્માઇલ પ્લીઝ. એવું કે ને? તો ફોટો સુધારવા માટે હસવું પડે તો આ જીવન સુધારવા માટે પ્રસન્ન ના રહેવું પડે. ફોટો સારો આવે એના માટે બે વસ્તુ જોઈએ. એક ચહેરા પર સ્માઇલ, અને બીજું બેકગ્રાઉન્ડ સારું હોવું જોઈએ. એમ આપણું બેકગ્રાઉન્ડ સારું હોય, આપણો ભૂતકાળ સારો હોવો જોઈએ, અને બીજું મુખ પર પ્રસન્નતા હોવી જોઈએ, સ્મિત રાખે. આમ ઘણા તો હસવાનું કે ફોટોગ્રાફર તોય હસે ને, કારણ કે આદત જ છૂટી ગઈ હોય. સાવ આદત તો જ હસવાની ના રહી. એવા હસે જાણે રડી રહ્યા હોય. ફોટો જુઓ તેમ લાગે રડે છે. તો અમારા ઠાકોરજી તો સહજ સ્મિતા. મહાપ્રભુજીનું પણ નામ છે ને સહજ સ્મિત છે. પ્રસન્ન વદન છે પ્રભુ, હસિતમ મધુરમ. પ્રભુ હસે છે, અને એટલા માટે ભક્તોએ પણ હસતા રહે, પ્રસન્ન રહે, આનંદમાં. બહુ ભાર રાખી નહીં છે, બહુ ટેન્શન માં નહીં રહે, પ્રસન્નતામાં. પ્રસન્નતા ગોતી લે. પ્રભુ બધા સામે સ્મિત કરતા 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 પધારે છે. ચારે બાજુ જયઘોષ થઈ રહ્યા છે, પુષ્પની વર્ષા થઈ રહી છે, અને ઝાડની આડમાં વિદુરજી ને સુલભાજી દૂરથી દર્શન કરી રહ્યા. ઘણીવાર કોઈને જોવાનો એ પણ આનંદ હોય કે એ આપણને ના જુએ, એમ આપણે ઈચ્છા, પણ આપણે એને જોયા કરીએ. આ પ્રેમીનો સ્વભાવ હોય. કારણ કે જુએ તો પછી સાવધાન થઈ. અને આ ફોટોમાં પણ જ્યારે પડાવવા જઈએ ત્યારે સારા ફોટા ના આવે, પણ આપણું ધ્યાન ના હોય ત્યારે પડે ને ત્યારે સારો ફોટો. જ્યારે તમે ધ્યાન એટેન્શન થઈ જાઓ પછી તમારું સહજતા જતી રહે, અને જ્યારે તમારું ધ્યાન ના હોય ત્યારે ખીચો ત્યારે સારું. એમ ઘણીવાર પ્રભુને પણ જોવાનો એ જ આનંદ હોય. ભલે આપ બધાને જુઓ, હું આપને જોતો. આપ ભલે ને બધામાં વ્યસ્ત રહો, આ બધા ઉપર કૃપા દ્રષ્ટિ કરતા રહો, પણ હું ખૂણામાં ઉભો ઉભો કાંક મંદિરના છેલ્લે દિવાલ પર ટેકો લઈને બેઠેલો આપને જોયા. એ પ્રભુની સહજતા અને સુંદરતા કંઈક જુદી છે. અને સુલભાજી અને વિદુરજી દર્શન કરે, અને સુલભાજીએ કહ્યું કે પ્રભુ બધાની સામે જુએ, આપણી સામે દ્રષ્ટિ કરીને સ્મિત કરે તો. અને એટલામાં ઠાકોરજીની દ્રષ્ટિ ગઈ. અરે કાકાજી નમસ્કાર, નમસ્કાર નમસ્કાર કરતા પ્રસન્ન થઈ ગયા. અરે ઠાકોરજી તો આપણા બધા મનોરથો પૂરા કરે છે. સુલભાજી કે મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો. ઠાકોરજી આજે આપણા ઘરે રાજભોગ આરોગ્ય હતો. અરે ત્યાં 56 ભોગ બનાવીને દુર્યોધને રાખ્યા છે, આપણા ઘરે કોઈ આવતા હશે? પ્રભુ ક્યારે કોના મનોરથો પૂરા કરે ક્યાં ખબર હોય છે. ઠાકોરજીનો રથ તો ચાલ્યો દુર્યોધનને ત્યાં, અને દુર્યોધનની સભામાં પરમાત્મા પોતાના તર્કો આપતા આપતા દુર્યોધનને સમજાવે છે, દુર્યોધન, યુદ્ધથી કોઈનું કલ્યાણ થયું નથી. માની જા, 5 ગામ તું આપી દે, અને તને ન ગમતા એવા ગામ આપી દે. જે ગામમાં કાંઈ ન હોય એવા 5 ગામ આપી દે. હું પાંડવોને સમજાવી દઈશ, યુદ્ધ ટળી જશે. બાકી યુદ્ધ થયું તો બધાનું આ કલ્યાણ થશે. પણ
દુર્યોધનની મતિ ભ્રમિત થયેલી છે. થયું કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી જગ્યા પણ યુદ્ધ વગરની હોય. તો ભગવાને કહ્યું તો પછી થઈ જવા દે. પ્રભુ જવા લાગ્યા. દુર્યોધન કે પણ ભોજન માટે આપણી બધી તૈયારીઓ થયેલી છે, આપ ભોજન કરીને તો જાઓ. પ્રભુ કે બે જગ્યાએ ભોજન થાય, બે અવસ્થામાં ભોજન થાય. કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનનો અભાવ હોય. બંને સંજોગો નથી. આપણે ત્યાં તો મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આપણે ત્યાં તો ક્યાં ખાવું ક્યાં ન ખાવું, ક્યાં આ બધાના નિયમો આપે છે. એટલે કોઈ એવું નિયમ પાળતું હોય તો એને ટીકા નિંદા નહીં કરવી. ઘણી વાર લોકો અમે કઈ નાના છીએ, અમે કઈ તમે કઈ મોટા છો, અમારે ત્યાં ન ખાવ, આને ત્યાં ના ખાવ. લોકોને બીજાના નિયમો તોડાવવામાં શું મજા આવે મને તો એ જ ખબર નથી. આ કઈ સહેલું છે? બહુ અઘરું છે. તમે જ્યારે ધર્મમાં આગળ વધો છો ને પોતાની જાતને સંયમિત કરો છો કે ના હવે આ જ ખાઈશ, આ રીતે પ્રભુને આ સાધના છે. આ કોઈને નાના મોટું બતાવવા માટે નથી, આ કોઈ ખરાબ ને હું સારો એવું બતાવવા માટે આવું ક્ષુદ્ર નથી. આ એક સાધના છે. સર્વ વસ્તુ સમર્પણમ, મારા પ્રભુને ધરીને લઈશ. એટલે ક્યારે કોઈએ પણ કોઈના અલૌકિક નિયમોને પોતાના લૌકિક વ્યવહારમાં ખપાવી નહીં લે, અને પોતાના લૌકિક પ્રસન્નતા માટે કોઈના અલૌકિક નિયમો તોડાવવા નહીં. કે તમે નથી ખાતા, ઠીક છે, તમે ફળ લેશો તો ફળ, તમને જે યોગ્ય લાગે એવું કરજો, પણ મારા માટે તમારો નિયમ તોડતા નહીં. કારણ કે હું તો આવો અઘરો નિયમ નથી પાળી શકતો, પણ તમે કરો છો તો મને તમારા માટે રિસ્પેક્ટ છે. જે આવા નિયમોમાં રહેતું હોય એની નિંદા નહીં કરવી, એનો આદર કરવો. કે આ એક વ્યક્તિ કોઈ સાધના કરી રહ્યું છે, કોઈ ભક્તિ કરી રહ્યું છે, અને એ જ વાત કોઈ વજન ઉતારવા માટે કરે કે મેં તો બધું ખાવાનું છોડ્યું, ફ્રૂટ જ ખાઉં છું, તો બહુ હેલ્થ કોન્શિયસ છે. તો હેલ્થ કોન્શિયસ થઈ જાય. અને પેલો ધર્મ માટે કરે તો ઓર્થોડોક્સ થઈ. એ યોગના નામ પર કરે, ધ્યાનના નામ પર કરે, પેલા ડાયટિંગના નામ પર કરે તો સારું, પણ ભગવાનના નામ પર ના પોસાય. તો એવા નાની સમજવાળા પણ નહીં રહેવું. સમાજે થોડું મેચ્યોર થવાની જરૂર છે કે કોઈ એની સાધના, કોઈ એની ભક્તિ કરતો હોય તો નિંદા કરવા કરતા એનો આદર કરજો, એના પ્રત્યે રિસ્પેક્ટ કરજો કે આ કઠિન સાધના તમે કરી રહ્યા છો. અહીંયા કહ્યું કે મારે ભોજન નહીં કહ્યું તો આપને ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. રથ પર સવાર થયા, કહ્યું સારથીને તું વિદુરજીને ઘર સુધી લઈ, અને પધાર્યા છે વિદુરજીને ત્યાં. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે. વિદુરજી સ્નાન કરીને માળા ફેરવી રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને પ્રભુ દ્વાર ઉપર આવ્યા અને દરવાજો ખટખટાવ્યો. વિચાર કરો, તમે ઘરે માળા કરવા બેઠા હો, દરવાજો ખટખટે અને દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો વિદુરજી જ્યાં ઉભા થયા, દ્વાર ખોલ્યું અને સામે સાક્ષાત પ્રભુ દેખાયા. આજ ગોપાલ પાહુને આયે, નિરખી નયન અઘાયરી. એ પ્રભુ પધારે હે. જીવનમાં મંગલ થયું. આનાથી ઉત્તમ બીજો સમય કયો હોય? મારા નાથ, મારા ઠાકોરજી આવ્યા છે. પ્રભુ આપણા જીવનમાં પ્રવેશે, એનાથી ઉત્તમ બીજો દિવસ કયો? ભલે જો આયે લાલ ઠીક દોપહર કી બિરિયા, શુભ ઘડી, શુભ નક્ષત્ર, શુભ પલ, શુભ બિરિયા. પ્રભુ પધારવાના હોય, આપણે કહીએ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવાના જવું, એમ ભગવાન જ્યારે અલૌકિક અને સત્કર્મ કરવાના અવસર આપે ત્યારે લૌકિકની વ્યવસ્થા કરવા ન જવું. એ તો ઝડપી જ લેવાનું. અમુક અવસર મળે તો ચૂકવાનું, કારણ કે અવસર બેર બેર નહીં આવે, મોકાઓ વારે ઘડીએ નથી મળતા. અને સારા કર્મોની તકો જ હોય છે. વર્ષો નથી હોતા, મહિનાઓ નથી હોતા, ઘડીઓ હોય છે, ક્ષણો હોય છે. જો પાપ અને પુણ્ય, સદવિચાર અને દુર્વિચાર, ક્રોધ તમે 24 કલાક કરી શકો ના? 2-5 મિનિટ. ઘણા લોકો કહે ને મને તો આમ 5 મિનિટ આવે પછી કાંઈ નહીં, પણ એ 5 મિનિટમાં બધું વિખેરી નાખ્યું એનું શું? આમ 5 મિનિટ આવે પછી કાંઈ, પણ બોમ્બ ફોડી દીધો, હવે શું થાય? બગાડવામાં 5 મિનિટ લાગે પણ સુધારતા વર્ષો નીકળી. હા, આ તો પછી ગાંઠ પડે, ગાંઠ પડ જાય તો એ તો ગાંઠ પડી જાય પછી ગમે તેટલું સાંધવા જાય. ના ના, મારા દિલમાં નતું, બોલાઈ ગયું. દિલમાં હતું એટલે જ બોલાયું.
આપણો લોજિક જ આપણે કે મનમાં નતું કહેવાય ગયું, એવું કોઈ દિવસ હોય જ નહીં. મનમાં હોય ત્યારે જ કહેવાય. એટલે 5 ક્ષણો જ સાચવવાની છે, વર્ષો નહીં. આ બધા સારા અને ખરાબ વિચારો ક્ષણોમાં જ આવતા હોય. બસ એ ક્ષણોને પકડી શકો છો, ક્ષણોને ટાળી શકો છો. જીવનમાં આ જ શીખવાનું છે, નાનું નાનું, મોટું નહીં. વર્ષો કોઈ બેસાડીને સાધના નથી કરવાનું. હિંમત હોય કોઈને ક્રોધ કરવો છે, કોઈ કે કરવો છે, તો 24 કલાક સળંગ કર તો કરવા દઉં, 5 મિનિટ નહીં કરવા દઉં. આપણે 5 મિનિટમાં સારું માનીએ, પણ એને શરત રાખવાની, તારે ગુસ્સે થવું છે ચોક્કસ થાય, પણ 24 કલાક સળંગ કરવો પડશે, પણ એની તાકાત નથી. આપણે શું કરી, સારી સારી વસ્તુઓને બધી ટાઈમમાં બાંધીએ. સવારે 7 થી 9 સેવા કરવાની, 8 થી 9 માળા કરવાની, હા કરવાનું, આ કરવાનું, અને ક્રોધ 24 કલાક કરવાનો. એટલે સારી વસ્તુઓને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખીએ અને ખરાબ વસ્તુઓને 24 કલાક છૂટી મૂકી રાખીએ. તો ખરાબ વસ્તુઓને ટાઈમમાં બાંધી રાખો તો ક્રોધ કરવાની બધાને છૂટ, પણ સવારે 3 થી 4 માં જ કરવાનું. કોઈ જાગ્યું જ ના હોય એટલે પોતાનું માથું પછાડીને થાકી જાય. ચલો બધાને છૂટ, ખોટું બોલવાની છૂટ, ક્રોધ કરવાની, લોભ કરવાની, ઈર્ષા કરવાની બધી છૂટ. સવારે 3 થી 4 માં કરજો, કોઈ જાગ્યું ના હોય ત્યારે. તમે એ ટાઈમ ફ્રેમમાં બાંધી રાખો કે ચલો અઠવાડિયે ક્રોધ કર્યા વગર નથી રહી શકતા, તો ખાલી સોમવારે ગુસ્સો કરીશ, બાકી 6 દિવસ નહીં કરું. આવું ભાવે? બધી લૌકિક આવી વસ્તુઓ જે જીવનને બગાડે છે એ 24 કલાક કરવા જોઈએ છે, અને જે ઉદ્ધાર કરે છે એ બધાની કલાક, 2 કલાક, 3 કલાકમાં બાંધી રાખી. બસ હવે તો 2 કલાક સેવાનો ટાઈમ પૂરો, હવે પાઠ નહીં કરવાના, હવે નામ નહીં લેવાનું, ટાઈમ પૂરો થઈ ગયો. તો એટલા માટે આ બધી દુર્ભાવનાઓને બાંધી રાખો સમયમાં, અને સદભાવનાઓને 24 કલાક રાખો, કારણ કે એ તમારો સ્વભાવ છે. તો એટલા માટે થોડી વાર જ કરું છું એવું કરીને પોતાની જાતને બચાવો નહીં. કરવો છે તો 24 કલાક કરીને બતાવો. ક્રોધ કરો છો, ચલો આટલું તો નક્કી કરો, જે વ્યક્તિ પર કર્યો એ વ્યક્તિ સુધી સીમિત રાખશો, એ જ ગુસ્સો બીજા ઉપર નહીં ઉતરે. આટલું નક્કી રાખશો. જે રૂમમાં તમે ગુસ્સો કર્યો, ડ્રોઈંગ રૂમમાં કર્યો, તો એ ગુસ્સો ડ્રોઈંગ રૂમમાં જ રહેવો જોઈએ, પછી કિચન, બેડરૂમ, બીજા રૂમ સુધી નહીં જાય, એની ખાતરી આપશો. જે ગુસ્સો કર્યો એ તારીખ સુધીમાં જ ખતમ થઈ જવો જોઈએ, 25 તારીખે થયો તો 26મી ન પહોંચવો જોઈએ, એ ગેરંટી આપશો. ચલો આપણે ક્રોધને થોડું વ્યવસ્થિત કરી દઈએ, કે એને પ્રોપર જગ્યાએ કઈ રીતે યુઝ કરવું એ નક્કી કરી દઈએ, કારણ કે આપણે નક્કી નથી કરતા ને એટલે ગમે ત્યારે કરી લઈએ છીએ. તમે એને નક્કી કરી, જો ભક્તિ કરવાનું કેવું નક્કી કરી લઈએ છીએ કે આ ટાઈમમાં આટલા વાગે આ રીતે, તો ત્યારે જ થાય છે. અને જેને છૂટું રાખો ને ગમે ત્યારે આવી, તો લાવ આપણે નક્કી કરી લઈએ ક્રોધ, લોભ, ઈર્ષા ક્યારે ક્યારે અને કઈ રીતે કરવી. એકવાર જો બેસીને નક્કી થઈ જાય તો પછી ચિંતા ના, અને ગમે ત્યાં વાપરી ન દઈએ. બસ આ નાની નાની વસ્તુઓને, ક્ષણોને સાચવતા શીખી જશો તો જીવન બચી જશે. અને ક્ષણોને ન સાચવી, ક્યોંકि લમ્હોને કી ખતા और સદીઓને સજા પાતી. ઘણીવાર ક્ષણોએ કરેલી ભૂલ વર્ષો સુધી ભોગવવી પડતી હોય છે. એટલે ક્ષણોને સાચવી.